કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પૂછાયેલો નફાખોટનો દાખલો. અહીં કીધું કે રૂપિયા 1800 ની વસ્તુ પર 7% ખોટ ગઈ તો તે વસ્તુ કેટલા રૂપિયામાં વેચી હોવી જોઈએ. અહીં આપણે શું શોધવાનું છે કે 1800 રૂપિયાની મૂળ કિંમત ધરાવતી વસ્તુ છે. હવે એ વસ્તુને વેચે છે ને તો 7% ખોટ ગઈ તો એ કેટલા રૂપિયા વેચી હશે જેથી કરીને 7% ખોટ ગઈ. એટલે અહીંયા આપણી પાસે છે ને 1800 રૂપિયા મૂળ કિંમત છે. 1800 રૂપિયા શું છે? મૂળ કિંમત, એટલે કે 100% છે. કેટલા ટકા છે? 100%. હવે 7% ખોટ ખાઈને વેચે એટલે 99% એ વેચાણી. 100% વાળી વસ્તુ કેટલાય વેચાણી? 99. એટલે સોરી 93% એ વેચાણી. 100% ખોટ ખાયેલી વસ્તુ કેટલા ટકાએ વેચાય છે? 93%. તો કેટલી કિંમત હશે? તો આપણે ત્રિરાશિ મૂકો, બરાબર, એટલે શું થશે? તો કે 1800 ગુણ્યા 93. 1800 ગુણ્યા 93 છેદમાં 100. 0 થી 0, 0 થી 0 કેન્સલ થાય એટલે 18 ગુણ્યા 3, બરાબર, એટલે 930 ગુણ્યા 10 કરો એટલે 930 થાય, એટલે 3 ગુણ્યા 10 એટલે 930. 8 તેરી 24, 24 નો ચોગડો વધી પડી 2, બરાબર. 8 નવા 72, 72 73 ને 74, બરાબર. એટલે 4, 4 ને 3 7, 9 ને 7 કેટલા થાય? 16, બરાબર. તો જવાબ કેટલો આવે? 1674 રૂપિયામાં આ વસ્તુ શું કરી છે? વેચી છે.